આપણે માતાના મઠથી લખપત સાઈડ જતા તો વચ્ચે બોર્ડ આવ્યું ગુનેરી ગુફા કરીને, તો આપણને જાણવાની ઉત્સુકતા થઈ કે શું છે ગુફામાં. તો એ ઉત્સુકતા આપણને લઈને આવી, કારણ કે આ સાઈડ તો હું પહેલી વખત આવ્યો અને બધી જગ્યાએની માહિતી આપણને હોય નહીં, એટલે બધું જોયું ન હોય. તો અહીંયા એક અદ્ભુત મહાદેવનું મંદિર છે જે ગુફામાં છે, અને ગુફા જેવી તેવી નથી. અહીંના મહંત જે પહેલાં હતા એમને જાત મહેનતથી પહાડ કોતરીને આ ગુફા બનાવેલી છે. એટલે તમને ગુફા તરફ લઈ જાઉં અને મહાદેવના પણ દર્શન કરાવું. તો જો મિત્રો, જોરદાર અહીંનું વાતાવરણ છે. ચારે કોઈનો નજારો દેખાડું તમને, અને હવે તમને લઈ જાઉં મહાદેવની ગુફા તરફ. આ જગ્યા જો મિત્રો તમે, એકદમ શાંત વાતાવરણ અને વચ્ચે નદી, અને આ બે સાઈડ પહાડ છે નાના નાના, અને મહાદેવ છે જે ગુફામાં બિરાજે છે. અહીંયા પહોંચો એટલે જો આ બોર્ડ માર્યું છે, બૂટ ચંપલ અને મોજા પહેર્યા હોય તો બધું જ અહીં ઉતારી દેવાનું અને પછી આગળ જવાનું, કારણ કે અહીં બાપુ ના પાડી દે છે જો તમે મોજાય પહેરેલા હશે તો. જો પહેલા શનિદેવનું મંદિર છે, એમના દર્શન કરી લો અને પછી આગળ લઈ જાઉં તમને ગુફા તરફ. સામે બાપુ બેઠા છે, એમનું નામ છે અશોક ભારતી મહારાજ બાપુ. અને આ સાઈડ છે ગુફા. ગુફા જુઓ તમે કેવડી ગુફા છે. આ પથ્થરમાંથી કાપી કાપીને જાતે બનાવેલી ગુફા છે. એ વખતે તો શું કંઈ એવા સાધનો હતા નહીં, એટલે જાતે બનાવેલી ગુફા છે આ. સામે પરિક્રમા માર્ગ છે, અને આ સાઈડ તમે આવો એટલે અખંડ ધૂણો છે. ધૂણાના દર્શન કરી લો બધા તમે, અને આગળ જતા મહાદેવનું મંદિર છે અને નંદી મહારાજ છે. નંદી મહારાજની સામે જ મહાદેવનું મંદિર છે, જે 2 ફૂટ ઊંચું શિવલિંગ છે. રામેશ્વર મહાદેવ કહેવાય છે, અને પાછળ મા પાર્વતીની મૂર્તિ છે. બધા દર્શન કરી લો તમે. હવે તમને આ ગુફામાં મહાદેવની પ્રદક્ષિણા કરાવું. જો આવડી ગુફા હાથે બનાવી એટલે એક બહુ અઘરી વસ્તુ છે. આ બાપુએ લગભગ 11 વર્ષમાં બનાવેલી ગુફા છે. આ ગુફામાં અલગ અલગ રૂમ છે, અને અહીંથી તમે ઉપર પણ જઈ શકો છો. અને આ છે પ્રદક્ષિણા માર્ગ. આ સાઈડ આવો એટલે ફ્લેશ લાઇટ વગર તો બીક લાગે એવું છે. અંધારું છે, એટલે તમે ફોનની લાઇટ કરીને આ સાઈડ આવજો. જો તમે અંધારું જો, જેમ અંદર જઈશો એમ ગુફા થોડીક સાંકડી થાય છે. અને આપણે મહાદેવની પ્રદક્ષિણા કરીને મહાદેવના મંદિર સામે જ નીકળશું. એટલે ફરી વખત તમે મહાદેવના દર્શન કરી લો. હવે તમને બહાર લઈ જાઓ અને અહીંના મહંત અશોક ભારતી બાપુ પાસેથી તમને આ મંદિર અને ગુફાનો ઇતિહાસ સંભળાવું. આપણે બાપુ પાસે ઇતિહાસ જાણીએ એટલે બાપુ કહેશે. બાપુ. ઓમ નમો નારાયણ. જય શ્રી મહાકાલ.
ये गुनेरी गुफा, यहाँ पे गुनेरी गांव में बहुत सालों से 250-300 सालों से साधु रहता ही आया है, कोई न कोई महात्मा गांव में, गांव की बाउंड्री पे। यहाँ पे 2001 में बाबा जी आए उदयगिरी, तो उनको रात में सपना आता था, महादेव दिखते थे। तो उन्होंने गांव वालों से, लोगों से बात किया, नदी का किनारा है, इमली का पेड़ है, वहाँ ऐसी जगह है। तो बाबा जी ने आके यहाँ पे इस गुफा का निर्माण किया है। 2001 से शुरू हुए, उनको 12 साल लगे उदयनिंदगिरी बाबा ने। उसके बाद में इसका विकास धीरे धीरे हो रहा है। बाबा जी को 10 साल हो गए, उनका शरीर ब्रह्मलीन हो गया। ये बाबा जी की समाधि है इधर उदयनंदगिरी की। ये सब अकेले बाबा जी का ही मेहनत है, और किसी ने उनको बनाते हुए नहीं देखा, किस टाइम बनाया है, कब उन्होंने खुदाई की है। ये उनका वजन है। ओम नमो नारायण, जय श्री राम। આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રોને શેર કરી દેજો જે માતાના મઠ સુધી આવતા હોય તો અહીંયા ગુનેરી ગુફાએ પણ આવે। અને હવે અહીંથી આપણી સિરીઝ ચાલુ થશે લખપતથી, તો બન્યા રહો અને સબસ્ક્રાઈબ કરી લો આપણી આ ચેનલ।